તો કેમ છો મિત્રો? મજામાં. મારું નામ છે અરવિંદ, તમારું સ્વાગત છે આપણી ચેનલ લાઈફસ્ટાઈલ વ્લોગ્સમાં. તો મિત્રો આજે તો આપણે પેપર ભરીને વહી આવ્યા છીએ અને આજે તમારા માટે એક લઈ આવ્યા છીએ આપણે એક મસ્તનું ચેલેન્જ. અને આ જોઉં તો ખરી મિત્રો, લીંબુ તો જો કેવડું મોટું છે ને પીળું પીળું થઈ ગયું. આપણે લીંબુડીનું છે લીંબુ. એટલે આજનું પેપર જો આપણું આ છે પેપર છે આજનું, આ ભરાઈ ગયું. અને આજનો ચેલેન્જ આપણે કાલે આપણો એક ચેલેન્જ આવી ગયો છે ઓલરેડી આપણી ચેનલમાં, તો જોઈ લેજો. વિડીયોને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો વિડીયો આખો જોઈજો એટલે તમને ખબર પડી જાય કે શું ચેલેન્જ છે આપણો. ને આજે આમ જોતો ખરી નવું ચેલેન્જ લઈને આવી ગયા છીએ. ચેલેન્જનું તમને આમ કહી દઉં કે કેવી રીતનું ચેલેન્જ છે ને આપણે આખા ચેલેન્જમાં શું કરવાનું હોય જેથી કે આપણે જીતી શકીએ કે હારી શકીએ. તો મિત્રો આ આવડાની સાયકલ લે, હા જો ડોલી વાળી. તો આ સાયકલ લે, હા જોઉં આપણે અહીંયા ગાડી આપણે અહીંયા રાખી દીધી છે કારણ કે અહીંયા આપણે ગાડી રાખતા હોય એટલે અહીંયા નડે, કાંઈ ન થાય. તો આપણે અહીંથી આટલી જગ્યા છે, અહીંથી આટલી ટૂંકી જગ્યામાં આપણે સાયકલના વળાક ટર્ન વારવાનો હોય. એ પાછું નીચે પગ રાખ્યા વગર, જે નીચે પગ રાખશે એ આઉટ થાય, કેમની બહાર જાય. અને કુલ 3 ટાઈપ મળશે, 3 વાર મળશે, મતલબ કે 3 વાર આઉટ થવાનો કે આમ જીતવાનો મોકો મળશે. કુલ 3 જ વાર હારે કે જીતે, કોણ વધારે જીતી શકે છે કે કોણ હારી શકે છે તો આ ચેલેન્જમાં આપણને ખબર પડી જાય. આવડું આજુ ગાડી લેવા દે નહીં તો અમુકને ઠોકાઈ ગયા. આપણી ગાડી છે બસ આવું ન નડે. મૂક દે, હેન્ડલ અડાડી દીધું, વાયર હેન્ડલ એ ક્લેચ ભાંગી તું, હું ફાફા મારીશું. તો ભાઈ જાય છે, જોઈ લો. આવું થવાનો પહેલેથી ખબર જ છે. જો અહીંયા કાચ છે, જો ભાઈ ગયો પહેલે કઈ ભૂલ થઈ ગઈ છે ભાઈ. આપણે ટર્ન મારી આવી. ઉભો રહી જાય ખરાબ અહીંયા ઉભો જાય છે, જોઈ લો ભાઈ. રેવા દે મિત્રો. આ ખેલ છે હવે આપણે ઊંધી બાજુ છે, હવે ઈ બાજુ ટ્રાય મારી થાય છે કે નહીં જાય સીધો કેમ હલાઈ ગયો. આપણે આ બાજુ રેવા દે. હાલો પૂરું થઈ ગયું ભાઈ. હાલો તો હું કરીને હું અહીંયા ઉભો રહ્યો. હાલે યાર ઉતરે લો. હાલો ભાઈ, હવે હું જાઉં છું. તો મિત્રો આપણાથી તો કંઈ થયું નહીં કેમ કે એ બહુ નાનો ટર્ન છે અને વડાકવામાં જે આપણે વડાકવારો થાય તો હેન્ડલ હાવ નીચું વહી જાય પાછું એવું થઈ જાય. તો આપણું તો કંઈ થયું નહીં. તો હવે આનો વારો હાલ વાલે ટર્ન તારે જોઈ કેવું થાય છે. ભાઈ આ ટર્ન વારે છે, ગાડીમાં પાછળ અડી જાય નહીં. પહેલો મોકો છે આનો. એ મારી જેમ જ થયું. તો મિત્રો આને મારી જેમ જ થાય છે કેમ કે અહીંયા ફૂલ ટર્ન વારવાનો થાય છે ને એમાં પાછું હેન્ડલ. તો મિત્રો અત્યારે હું ઉપર આવી ગયો અને અત્યારે વાગી રહ્યા છે 6:15 જેવું ટાઈમ થઈ ગયો. અને મિત્રો આપણે ખાલી અત્યારે સૂર્યનું જોવું તમે ખાલી જોવું તમે કેવું વાતાવરણ છે મિત્રો અત્યારે આ ગામડાનું વાતાવરણ. મિત્રો હા જો ઓલા કોક બાપા જાય સાયકલ લઈને જઈએ. જોઈ લો અત્યારે હું ખાટલા ઉપર અહીંયા બેઠો છું કેમ કે હાઈ જાય અહીંયા આપણે અહીંયા 10 વાગ્યા 10:30 સુધી તો આપણે અહીંયા જ બેઠો વધડું પડ્યું જો ખાટલો. મિત્રો ને નીચે તમને અવાજ સંભળાતો હોય છે એ હવે મોટરનો અવાજ. આપણે ટાંકો ભરાય કેમ કે પાણી અત્યારે ઉપર ચડતું નથી. અને મિત્રો આ જો ઘેટા બકરા અહીં તમને દેખાતા હોય છે આખા પટમાં. જો અહીંયા હુડ આવેલા, જો અહીંયા હુતા બધા બેઠા હોય ને હુતા હોય ને એવું બધું કરે હરવા ફરવાનું. મિત્ર આવું મોજ તો આમ ગામડામાં જ દેખાય હો મિત્રો. ગાડી હવે અહીંથી ગાડીઓને બધું નીકળતું હોય. જો મિત્રો પવન અત્યારે એવો ઠંડો છે ને મજા આવી જાય મિત્રો. પવન એ ઠંડો એમ છે ને ઉપર બેસવાની અત્યારે તો વાતાવરણ અલગ હોય. મને ખબર નથી કે તમને ફોનમાં રેડી કે હરખું કેપ્ચર થતું હોય કે નહીં, બાકી મને તો અહીંયા અત્યારે મજા જ આવે કેમ કે અમે ગિરનાર ને વાદળા ને જોઉં તો મજા જ આવે અહીંયા નહીં બે વર્ષમાં. અને મિત્રો અત્યારે આપણે આગળ જવાનું છે બહાર
પરબે સાઈડમાં આવેલું છે ને પેશાણભાઈ પરબ ત્યાં જવાનું છે. તો એટલે આપણે નાઈ બાઈ લીધું છે, કપડાં બપડાકની બદલાવી લેવું અને ટાંકો બધું ભરાય છે ત્યાં મેં થોડું ઉતાર લઉં દેખાડી દઉં. જો આપણે ટાંકો એટલો ભરાણો છે